હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે છીએ ને ધોરણ 12માં યુનિટ 4માં જે રીડ 1 હતું, નાના નાની બ્યુટીફુલ લવ સ્ટોરી, એ પતી ગયું. એની અંદર આજે આપણે રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ અંધ, ડેફ બહેરી, ફિશ માછલીની વાત કરવાની છે. માછલી પણ કેવી? બ્લાઇન્ડ ડેફ. સો એ માછલી હશે. કવિ આ દ્વારા શું કહેવા માંગે છે એની વાત કરીએ છીએ આપણે આજની આ પોએમ અ બ્લાઇન્ડ ડેફ ફિશ. શરૂઆત કરીએ કવિતાની. કવિતા વાંચીએ. ઇન અ ડાર્ક કેવ flows a dark river. Cave, river, અનુવાદ પછી જોઈએ છે. And on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream, she neither young nor man, nor hear his everlasting song. Now let us start. Read for poem number 2, a blind deaf fish. In a dark cave. Cave એટલે ગુફા. How is a cave? ગુફા કેવી છે? Dark. અંધારી. In a dark cave, એક અંધારી ગુફામાં flows વહી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે. flows વહેવું. શું વહી રહી છે? a dark river. હવે અહીંયા ડાર્ક નો મતલબ આપણે અંધારું ના લઈ શકીએ. અહીંયા ડાર્ક નો મતલબ એકદમ ભરપૂર, પુષ્કળ પાણીથી ભરેલી. શું વહી રહી છે? રિવર. એક અંધારી ગુફામાં એક પુષ્કળ છલોછલ પાણીથી ભરાયેલી નદી વહી રહી છે. And on its stony bank, bank એટલે કેસ, એ બેંક નહીં, કિનારો. બેંક એટલે કિનારો. How is the bank? કિનારો કેવો છે? સ્ટોની, પથરાળ, ખડકો, નાના પથ્થરોથી નદીનો કિનારો પથરાળ કહેવાય. And on stony bank, અને તેના પથરાળ કિનારા પર there sits a man. Who sits on the stony bank? કોણ stony bank પર બેઠું છે? એક માણસ બેઠો છે. Who is there on the stony bank પર? કોણ છે? a man. જો ગુફા ડાર્ક છે, રિવર પણ ડાર્ક છે, બેંક એ સ્ટોની છે, તો એ માણસ કેવો છે? બધામાં જો હાઉ એટલે કેવો, કેવી, કેવું.
હાઉ એટલે કેવો, કેવી, કેવું. આનાથી સવાલ આવી જાય કે હાઉ ઇઝ ધ કેવ, હાઉ ઇઝ ધ રિવર, હાઉ ઇઝ ધ બેંક, તો જવાબમાં તમારે વિશેષણ લખવાનું. અને આ છે એનો જવાબ. કેવ તો ડાર્ક, રિવર તો ડાર્ક, બેંક તો સ્ટોની. અને હવે એવો સવાલ આવે કે હાઉ ઇઝ ધ મેન, માણસ કેવો છે જે અંધારી ગુફામાંથી વહેતી બહુ જ પુષ્કળ પાણીથી ભરેલી નદીના પથરાળ કિનારા પર બેઠો છે, એ માણસ કેવો છે? તો ઓલ્ડ, એ બહુ વૃદ્ધ છે, બહુ જૂના સમયથી છે. અહીંયા ઓલ્ડ એટલે બહુ જૂનો શબ્દ એવું બી ના લઈ શકો, વૃદ્ધ બી ના લઈ શકો, પણ લાંબા સમયથી આ માણસ આ પથરાળ કિનારા પર બેઠો છે. ક્યારથી? એઝ ધ સન, સૂર્યની ઉત્પત્તિ થઈ છે ત્યારથી. ઓર ઓલ્ડર, અથવા કદાચ એવું બી બને કે સૂર્યના પહેલાથી આ માણસ આ પથરાળ નદીના કિનારે, આ નદીના પથરાળ કિનારે બેઠો છે. અહીંયા સુધી અ મેન. હાઉ ઇઝ ધ મેન? ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. સૂર્યના જેટલો જૂનો અથવા એનાથી વધારે જૂનો છે, એનાથી પહેલાનો સમયનો છે. વોટ, એ શું કરે છે માણસ? આટલા લાંબા સમયથી આ કિનારા પર એકલો બેઠો છે, કંટાળો નથી આવતો? શું કરે છે એ કિનારા પર બેઠો બેઠો? વેવિંગ, વણવું. આનો મતલબ થાય વણવું, ગૂંથવું. શું ગૂંથે છે? A yarn of rainbow. સરસ મજાનો રેનબો. રેનબો એટલે તમને યાદ હશે ને, મેઘધનુષ. વિપગ્યોર, જેને શોર્ટમાં ઇંગ્લિશમાં કહેવાય વિપગ્યોર. મેઘધનુષ, યાન. યાન એટલે આમ તો દોરી થાય, રસ્સી થાય, સૂતળી થાય. એ દોરીઓને ગૂંથે છે અલગ અલગ રંગમાં, અલગ અલગ ડિઝાઇનમાં. એ વર્ષોથી બેઠો બેઠો એ રંગબેરંગી દોરીઓનું તે ગૂંથવાનું કામ કરે છે. એન્ડ હમિંગ અ સોંગ, ગૂંથતો જાય છે, ગૂંથતો જાય છે અને સરસ મજાનું ગુનગુનાવતો જાય છે. એ દોરીને ગૂંથતો જાય છે અને સરસ મજાનો ગુનગુનાવતો જાય છે. હમિંગ એટલે ગુનગુનાવવું. એક સરસ મજાનું ગીત ગુંજન કરે છે. તો આ વાક્ય છે કોનું? વોટ વોઝ ધ મેન ડુઈંગ? તો એ રેનબો, વીવિંગ અ યાર્ન ઓફ રેનબો, હમિંગ અ સોંગ. પણ કવિતાનું નામ છે અ બ્લાઇન્ડ ડેફ ફિશ. સાહેબ, કેવ, ગુફા આવી ગઈ, રિવર આવી ગયું, બેંક આવી ગયું, મેન આવી ગયું, સોંગ આવી ગયું, રેનબો આવી ગયો, પણ આ ફિશ ક્યાં છે? હજી આ આવી ફિશ. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, આ આંધળી, બહેરી, ડેફ એટલે બહેરી માછલી, that swim in the stream, કે જે આ ઝરણામાં સરસ મજાનું તરી રહી છે. that swims in the stream, ઝરણામાં તરી રહી છે. she, જુએ છે. she, જોવું. neither, નકાર શબ્દ છે એટલે જોઈ શકતી નથી. યાર, આ જે રેનબો
17 જે કલરોમાં ગૂંથેલી આ જે દોરી છે, એ ગૂંચળું જે છે, એ ગૂંથણ જે થઈ રહ્યું છે એ જોઈ શકતી નથી. નોર મેન કે એ માછલી વર્ષોથી, સદીઓથી, પુરાણોથી પોતાના કિનારા પર બેઠેલા માણસને પણ જોઈ શકતી નથી એ માણસને જોઈ શકતી નથી. આ એની જે પેલી શું કહેવાય કરામત થઈ રહી છે, નથી રચના થઈ રહી છે દોરી રૂપી ગૂંથણની, એ જોઈ શકતી નથી. નોર કે વળી હિયર સાંભળતી પણ નથી હિઝ એવર લાસ્ટિંગ સોંગ. આ જે માણસ સરસ મજાનું એવર લાસ્ટિંગ, અખૂટ, ક્યારેય ખૂટે નહીં તેવું, એકદમ હૃદયને સ્પર્શી જાય તેવું આ જે ગીત છે એ ગીતને પણ તે સાંભળી શકતી નથી. કહેવાનું તાત્પર્ય સેવા શું છે? કેવ, રિવર, આના દ્વારા કવિ કહેવા શું માંગે છે? અહીં કવિ કહેવા માંગે છે કેવ. આ એક વિશ્વાસ શું કહેવાય કે અલંકાર રૂપી વાત થાય છે. હકીકતમાં તે એક બીજી બાબતને સમજાવે છે. રિવર, સ્ટોની બેંક, મેન, ફિશ, યાન ઓફ રેમ્બો હમિંગ અ સોંગ. જો શું કહેવા માંગે છે? કેવ એટલે આ સર્જન, સૃષ્ટિ. રિવર એટલે આપણું એક પ્રકારનું જીવન. સ્ટોની બેંક, સૃષ્ટિની અંદર ભગવાને દરેકે દરેક વ્યક્તિઓને જીવન આપ્યા છે અને એ જીવનમાં સ્ટોની બેંક મુશ્કેલીઓ ઘણી બધી છે, પથરાળ, તકલીફો, વિકટની સમસ્યાઓ ઘણી બધી છે, પણ સમસ્યાઓ પર હાવી થઈને કોણ બેઠું છે? ભગવાન. અ મેન એટલે આપણે લખી શકીએ ગોડ. ઓ પાલનહારે, પાલનહાર છે આપણા ભગવાન. યાન ઓફ રેમ્બો એ ગૂંથે છે. ગૂંથે એટલે રચના કરવી, સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. તમે જોયું લો કેટલું સરસ અદ્ભુત રચના કરી છે ભગવાને. કુદરતી સૌંદર્ય, ક્યાંક પર્વતો, ક્યાંક ખીણ, મહાસાગર, રણ, આ સરસ મજાની રચના. જીવનની અંદર પણ સુખ, દુઃખ, આ બધી રચનાઓ કરેલી છે. કોણે કરી છે? ભગવાને. અને હમિંગ અ સોંગ, અને સરસ મજાનું સંગીત આપણા જીવનમાં પૂરેલું છે. પણ આ ફિશ એટલે કે આ હ્યુમન બીઈંગ, મનુષ્ય, આપણે આ જે મનુષ્ય છે એ મનુષ્ય રચના, ભગવાને કરેલી આ રચના સમયના સંજોગો પ્રમાણે આ રચનાને પણ ધ્યાનમાં નથી લેતો, વળી ભગવાનને પણ ધ્યાનમાં નથી લેતો, અને ભગવાન દ્વારા આપણા જીવનમાં જે સરસ મજાનું સંગીત પૂરાયેલું છે તેનું પણ ધ્યાન આપતો. કયા સંજોગો દરમિયાન? તકલીફ, સ્ટોની બેંક, તકલીફોના સંજોગો દરમિયાન. એટલે પરમાત્માની વાત છે આની અંદર, સમગ્ર સૃષ્ટિના રચિતાની વાત છે. આ છે માણસ. આ માણસ એટલે ભગવાન, કે જેને સદીઓથી આપણા, મેં કીધું ને એ પ્રમાણે સૂર્ય છે તેની પણ પહેલો એ છે, અને સમગ્ર સૃષ્ટિની રચના ધીરે 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 કરતો આવ્યો છે. રત્ન સાથે સરસ મજાના તમારા જીવનમાં સૂર પૂરતો આવ્યો છે. પણ મનુષ્ય જે છે એ મનુષ્ય આ ભગવાનને, કે તેની થયેલી રચનાને, કે તેના સરસ મજાના આપણા જીવનમાં પૂરેલા સૂરને તે ઓળખતો નથી, જાણતો નથી. એટલે જ કહેવાયું છે અ બ્લાઇન્ડ ડેફ ફિશ. ફિશ means human being, a man, a person. અને મેન એટલે પરમાત્મા. એટલે કવિ અહીં આપણને આ કવિતા દ્વારા એક સરસ મજાની શીખ આપી જાય છે. આપણે હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, વિકટ કન્ડિશનમાં કે એકદમ ઇઝી કન્ડિશનમાં પરમાત્માને યાદ કરવા જોઈએ. આ જ વસ્તુ આપણે અહીં સમજીએ છીએ. નમસ્તે.